વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના 3 અધિકારીઓ વિરુદ્ધ રાજ્ય માહિતી અધિકાર આયોગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। 1 વર્ષ અગાઉ સ્થાનિક અગ્રણી અને આરટીઆઈ એક્ટિવિસ્ટ જીતેન્દ્ર સોલંકીએ રજા ચિઠ્ઠી પર સહી કરનાર અધિકારીઓના લેઆઉટ નકશાની માહિતી માંગી હતી, જે ન અપાતા આયોગે આ પગલું ભર્યું છે। આયોગે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર પરિમલ પટણી, ધરતી ભટ્ટ અને શૈલેષ પ્રજાપતિ સહિત 3 અધિકારીઓને 10,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે, જે તેમના પગારમાંથી વસૂલ કરવાનો આદેશ અપાયો છે। આ કડક વલણના પગલે પાલિકા તંત્રમાં ખળબળાટ મચી ગયો છે। અધિકારીઓએ આ મામલાને ગંભીર ગણાવ્યો છે અને હવે પછી ધ્યાન રાખવાની ખાતરી આપી છે। બાંધકામ વિરુદ્ધ જે બાંધકામ ચાલતા હતા તેના રજા ચિઠ્ઠી, નકશા, લેઆઉટ નકશા બધા કાગળિયા મેં માગેલા। તેમાં અમારે આરટીઆઈ કરી, એની અપીલો કરી, તે અપીલો બી ચલાવે નહીં। 2-2 મહિના સુધી આરટીઆઈ કરે તો કે કાલે જવાબ આપે, પરમદા, એવી રીતે મહિના 2-2 મહિના કર્યા છે। આજે અમારી 2025માં અમે બીજી અપીલ કરી આયોગમાં। એક્ટ અંતર્ગત પપ્પુભાઈ સોલંકી દ્વારા જે તે સમયે આરટીઆઈ કરવામાં આવી હતી જાન્યુઆરી 2024માં। ત્યારબાદ 30 દિવસની સમય મર્યાદામાં આંતરથી જવાબ કરવામાં આવ્યો છે। તેઓએ 3 અલગ અલગ મિલકતને રિલેટેડ પરમિશનના નકશાની માહિતી માંગવામાં આવી હતી। જે તે સમયે જાહેર માહિતી અધિકારી તરીકે હું, ધરતી ભટ્ટ અને તથા પરિમલ પટણી સર હતા। ત્યારબાદ તેઓએ પહેલી અપીલ દાખલ કરી હશે। જોવા જઈએ તો એવું થાય કે અમે તો સમય મર્યાદામાં જવાબ આપ્યો છે, તેમ છતાં પણ અમારી આ રજૂઆતને ધ્યાને લીધા વગર જ્યાં દંડ કર્યો છે તો એ મોરલ તો ડાઉન થાય એ રીતનું જ છે। કેમ કે જે તે સમયે 29/1/24ના રોજ આ આરટીઆઈ આવેલી, જેને અમે સમય મર્યાદામાં 30 દિવસમાં આપવાનો જવાબ અમે 23/2/24ના દિવસે જ અમે 30 દિવસની મર્યાદામાં જ અમે એનો આરટીઆઈનો જવાબ કરી દીધો।